ગુડ મોર્નિંગ બધાને અને જય શ્રી કૃષ્ણ અને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે અને જો અત્યારે સવારના 8 વાગ્યા છે અને અમારા ફેનલભાઈને નિશાળે જવાનું છે ને એ થઈ ગયા છે સરસ મજાના તૈયાર અને રાતના રમકડા બધા જીમ તેમ પડ્યા હતા ની મળ્યો વગવા જો ક્યાં ટાઈમ થઈ ગયો છે ટોપા રાજા આમ જોતો તો હાથ તો ધીમા ધીમા દાલેસ ક્યાં ફટાફટ આલેસ ટિફિન થઈ ગયા છે બેના તૈયાર ને બેગ પણ કરી નાખ્યું છે તૈયાર અને આ જો હજી એમ નામ રખડે છે આને લાગે છે આમ નામ જવાનું તૈયાર નથી થવાનું છે હાલે કા તમારે ન થાવ તો ચંપલિયા ચંપલિયા નો પહેરાય એમાં નો હરખા આવે સંપલ ઠંડી સરોડો ઠંડી નો આગળ બે ગયો જો બાય બાય ટાટા ખાઈ લીધું ટિફિન લીધું ને ફિનિશ કરજો બધું એ તો બે વી એક કામે ને એક ભણવા ને આપણે પણ આપણું કામ હવે કરી દેવી ચાલુ જો કામે તો ગયા પણ તમને એક વસ્તુ બતાવજો કેવું કરીને યાદ આવે ડેલી આવું કરી નાખે બધું અને આજે આપણે બનાવ્યું છે જો ચા ટિફિન લઈ ગયા છે એક માર પૂરતું બટેકા ને ઓલાનું પાપડીનું રોટલી પણ બની ગઈ છે ચા પણ બનીને પી લીધી છે એટલે હું તો નથી પીતી પણ પતિદેવને અને ફેનિલે પી લીધી છે અને હવે આપણે કરવાનું છે બધી સફાઈ રૂમમાંથી લઈ અને બહાર સુધી તો ચાલો હાલો મિત્રો જો આપણે બધું જ કામ કરી નાખ્યું છે અને કપડાં પણ ધોઈ નાખ્યા છે અને દોરીએ પણ ટીંગાડી દીધા છે ને જો આ બધો ભંગાર હતો એ થોડોક વેચી દીધો છે અને આ કાંઈ વેચવા નથી આ અમારું બીજું ઘર છે ને મૂકવા જવાનું છે અને કપડાં પણ ધોવાઈ ગયા છે અને સાફ સફાઈ થઈ ગઈ છે વાસણ પણ ધોવાઈ ગયા છે અને હવે આપણે કરવાનું છે સિલાઈનું કામ હંસે બેસવાનું છે ચાલો હવે આપણે કરી દેવી સીવવાનું કામ અને આજે જો મારે આ એક બ્લાઉઝ અધૂરું છે પૂરું કરવાનું છે બીજું પણ સીવવાનું છે મેં મૂકી દીધું છે અત્યારમાં સરસ મજાનું ગુલાબ જો સુગંધ આવે ને સારી એટલા માટે તો ચાલો હવે આપણે કરી નાખવી સ્ટાર્ટ સીવવાનું કામ હલો મિત્રો જો એક વસ્તુ બતાવું તમને જો ફેનભાઈ અમારા નિશાળેથી ઘરે આવી ગયા છે આટલો બધો ભાગ લવાય હે પડીકા ન ખવાય પડીકા જેવો થઈ જશે પડીકા ખાય આમ તો દાઢું હળી જશે ચોકલેટો કોને લઈ દીધી ઘરે કેટલી પડીશ તોય લઈ લીધી બહુ ચોકલેટો ખાવા મળે છે હમણાંથી ના સ્ટીકર વાળો તમને ઠંડીની ગરમી થાય છે તમારે કેપમાં જ હોય પણ ફૂલ મોઢામાં જ હોય તને કેવું લાગે છે ફેન તને શિયાળો લાગે મને પણ શિયાળો લાગે ગાજ બટન કરવાનું છે બ્લાઉઝ અધૂરું હતું થઈ ગયું છે પૂરું અને અમારે પડીકા ફેન ભાઈ લે છે એટલે થોડાક આપણે સાચી લઈ બધા નાના બચ્ચાને ખાઈ એવા હતા પાર્લી ગલુંદી એવા ચાલે હા જો મિત્રો સાંજના 6 વાગી ગયા છે ને હવે રસોઈ બનાવવાનો પણ ટાઈમ થઈ ગયો છે અને ફેનલે ભાઈ જો એને તો એવું લાગે સવાર પડતો હોય ને એવું કેટલું બધું રમકડા કરી નાખ્યા બધા મારે વગવાના કાફી તું વગીશ નાખીશ જાને ખોટા કાંઈ વગતો નથી જો બોલો નહીં વગું એમ જ કરે છે વગતો જ નથી ને આ બધા રમકડા વગવાના છે ને હવે મારે બનાવશે રસોઈ તો ચાલો આપણે હવે બનાવી નાખીએ રસોઈ મિત્રો આપણે બાંધી નાખ્યો છે લોટ બહુ ઝાઝો બંધાઈ ગયો છે એમાં એવું છે કે અમારે બનાવશે બાજરીના ફેનુને ખાઈ છે ઘઉંની રોટલી એટલે એના માટે 2 રોટલીનો બાંધી નાખ્યો છે અને અમારા માટે બાજરીના બનાવવાના છે એટલે હાલો આપણે બની નાખી ફેનિલ માટે રોટલી જો કોરી રોટલી તો નહીં ખાય એના માટે તળવી જ પડશે અને જો એને લેસન નથી કરવું ને એટલે આવા બધા જો નાટક કર્યા રાખે જો ઈ ને આ નહીં ઓ નહીં બહુ ભી પડે જો અમુક કરવાનું થાય બહુ ભી પડે છે લેસન કરવાનું થાય એટલે જો ફોન જ જોયા રાખે છે ન કરો જો
નાખીશ ફેને સારું રોટલી, અને હવે એને ગોળ રોટલી ખવડાવી દેવી એટલે એ હોમવર્ક કરી નાખે ને પછી સૂઈ જાય. ને પછી મારે બનાવવાનો છે અમારા માટે બાજરીનો રોટલો. તો ચલો જો ફેનિલ ભાઈ તો સૂઈ ગયા છે, અને હવે પથારી પણ કરી નાખી છે. અને જો મને કેવી ઠંડી લાગે, ચાદર ઓઢી લીધી છે, મોઢું પણ ઢાંકી દીધું છે. આવી ઠંડીના મારે વાસણ પણ બાકી વાસણ કરવાના છે. અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ. કાલ ફરી મળશું. લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.